આ તો આખું ગામ વિયાયું. હા અરે ડોક્ટર સાહેબ, હવે આખું ગામ વિયાયું છે. હવે તમે કહો કે આ ખેરના દિવસે તમે ભેગા શું કર્યા હે? તો સાંભળો ગામનાઓ, મારી વાત કાન ખોલીને તમે સાંભળજો. આજ 14 તારીખ છે અને આજ ખીયર છે અને હું આ તમારા ગામનો ડૉક્ટર છો. તમે બધાએ મારું દવાખાનું તો ભાયરું જ હશે ને. ગઈ ખીયરે મારા દવાખાનામાં 50 કેસ આવ્યા હતા. જીના સાયના દોરીથી ગળા કપાઈ ગયા હતા, કોકનો હાથ કપાઈ ગયો હતો અને અમુકના પગ કપાઈ ગયા હતા. તો મારું કહેવાનું એ છે કે આ ખીયરે કોઈ સાયના દોરીથી પતંગ સગાવતા નહીં. સાહેબ, તમારું શું કહેવાનું થાય છે? બરોબર છે ડોક્ટર સાહેબ. જો સાંભળો, જેને ન ખબર હોય એને કહી દઉં કે સાયના દોરી અત્યારે સરકારે બેન કરી દીધી છે. તો સાયના દોરી કોઈએ લાવવાની નથી અને એનેથી પતંગ ઉડાડવાનું નથી. અમે જે કરી છીએ એ તમારા હાટું કરી છીએ. ઘણા માણસને નુકસાન થાય છે, ઘણા માણસના ગળા કપાઈ જાય છે. તો આ વખતે ધ્યાન રાખજો, જો કોઈ પકડાઈ ગયું તો એને હું મારી અને તોડી નાખીશ. સરપંચ, થોડુંક તમે કહો તમારા ગામને. હા, જો ડોક્ટર સાહેબ અને પોલીસ વાળા સાહેબ કહે ની વાત બરોબર છે. આપણા ગામમાં કોઈ સાયના દોરીથી પતંગ ન ઉડાડતા. જો ઉડાડશે તો એને હું પોતે જેલ ભેગો કરી દઈશ. બરોબર? અને આ ડોક્ટર સાહેબના દવાખાને એક કેસ નો જાવો જોઈએ સાયના દોરીનો. વાહ સરપંચ વાહ, તમારા જેવા સરપંચ હોય તો ગામમાં કાંઈ વાંધો જ ન આવે. તાળી પાડો સરપંચ હાટું. અને હવે તમારે કાંઈ કેવું હોય તો કહી શકો છો. ડૉક્ટર સાહેબ અને સરપંચ, તમારો આ નિર્ણય મને બહુ ગમે છે. જ્યાં વર્ષે ખીરે વાડીએ હું નીણ લેવા સાયકલ લઈને જતો હતો અને સાયના દોરી મારા હાથે ભરાણી, ન્યા મારો હાથ કપાઈ ગયો. તો આ નિર્ણય મને બહુ તમારો ગમે છે. આ વર્ષે તો કોઈના હાથ ન કપાય. સાનો રહી જા. આ નિર્ણય તમારા બધાય હાટું જ મેં લીધો છે. હવે અમે શું કહેવા માંગીએ છીએ બધાને સમજાઈ ગયું છે. તો ધ્યાન રાખજો, બધાએ જઈ શકો છો. મણો પતંગ ઉડાડવા જાઓ. અને સાહેબ હાલો, તમને અમે હોસ્પિટલે મૂકી જઈએ. અમે ના સાહેબ, મારે હોસ્પિટલે નથી જવું. તમારે જવું હોય તો જાઓ. હું આ ગામમાં નજર રાખું છું. મારા દીકરા અડધું ગામ સાયના દોરીથી પતંગ ઉડાડે છે. તો આમ જો, તમે તારે કોઈ પણ ઉડાડે તેમ ભારી જાવ તો મને ફોન કરજો, અમે આવી જઈશું. બરોબર? કાંઈ વાંધો નહીં સાહેબ, હું તમને સીધો ફોન કરી દઈશ. સારું, હાલો તો અમે નીકળી. હવે હાલો, આપણે ગાડી લઈ લો. હાલો ડોક્ટર સાહેબ, ફોન કરી દેજો, હું આવી જઈશ. હા હાલો બેહો. આપણે હજી ઘણા કામ છે. હજી દુકાને આટા મારવાના છે. ક્યાંય સાયના દોરી વ્યસ્તા નથી ને. જવા દે આમ. લ્યો કરો હવે. અને બાપાએ અને ડૉક્ટર સાહેબે સાયના દોરીથી પતંગ ઉડાડવા ના પાડી. આપણે 2000ના સાયના દોરાને ફિરકા લીધા. એનું શું કરવાનું હવે? હવે એનું શું કરવાનું છે? જઈને હરગાવાના રે આપણે. અરે હરગાવાના કાંઈ નથી થતા તમ તારે. હાલો, મારા બાપાને જઈને એમ કહો ને કે સાયના દોરીથી મેં પતંગ ઉડાડવાના જ છીએ. મારા બાપા જ કાંઈ ન થતા. મારા બાપા પટ દઈ દે થાનો માનો હેઠો. હાલો સાહેબ, હાલો. એ ના જ હાલો પાડવાના. તમ તારે. એ સરપંચ, તમે બંધી કરી અને તમે પાછા સાયના દોરી લઈને પતંગ ઉડાડવા. એ ઉપસરપંચ, એ તો ડોક્ટર સાહેબ અને પોલીસ વાળા હોય ને એટલે હા રાખવાનું હોય. બાકી તો તમને ખબર છે ને કે હું કેવો માણસ. હલો, પકડો, મારી વાત સાંભળો. જો આપણે સાયના દોરીથી પતંગ ન ઉડાડી તો આખું ગામ આપણા પતંગ કાપી નાખે. તો આપણી આબરૂ શું રે? આપણે સરપંચ ને ઉપસરપંચ સાહેબ હસું ને? હાચું. હા, ફિરકો પકડો. હમણાં જોવો, આજ આખા ગામનું પતંગ કાપી નાખું અને કોકના ડોક કે પગ કપાય. આપણા બાપાનું ક્યાં કઈ જાય જ છે. ઉડી પતંગ ઉડી હો. આજ ભલે આખો દી રખડવું પડે, બાકી ગામમાં કોઈને સાયના દોરીથી પતંગ ઉડાડવા દવા જ નહીં.
મારા દીકરાઓ સાયના દોરીથી પતંગ ઉડાડે છે. આજ ગામમાં કોઈને કાંઈ થવા નથી દેવું. અહીંયા ઘરે જ છે ને એને બાપુ. ક્યાં ગયેલા ઓય ઈ તો ધાબામાં હાલો ઓય. હાલો હાલો સગી હો જોયું ને ઉપસરપંચ, આ સાયના દોરીથી કેટલાના પતંગ કાપી નાખ્યા હે? લે બેટા, શું તું આ ખારો ધૂતવા છો? શું હામું જોવે? શું થયું? એ બાપુ, આ સાયના દોરીથી પતંગ ઉડાડવાની ના પાડો છો તમે, અને પાછા તમે સાયના દોરી લઈને પતંગ ઉડાડો છો. એલા બટા, તને ખબર છે કે હું વર્ષો વરા સાયનાની દોરીથી જ પતંગ ઉડાડું છું, અને આજ તને નવાઈ લાગી હે? ઈ તો સમજો, સાહેબ ને ડોક્ટર ને એ બધા હોય ને એટલે હાય હા રાખવી પડે, બાકી પતંગ તો સાયના દોરીથી જ ઉડાડવાની હોય. તારો બાપા બીજા આપણી પતંગો કાપે તો આપણી આબરૂ શું રે હે? પણ ત્યાં તો તમે મોટી મોટી કરતા હતા કે ગમે એ સાયના દોરી પતંગ ઉડાડે એને જેલ ભેજો કરી દેવાનો તેમ કહેતા હતા. એ તારો બાપ ગામને હોય, આપણે ન હોય. આપણે તો સાયના દોરી પતંગ ઉડાડવાના જ હોય. એ તમે હામું હું જોવો હો? હવે સાયના દોરીથી પતંગ ઉડાડો, હું તમારે હારે જ છું. ઉપાધિ ન કરો, કોઈ નો કાંઈ કે. એ હરખા ઉડાડ ઉડાડ. અને તમને એક રાજની વાત કહું. શું? ઓલો સભામાં ખબર ઠૂઠો બોલતો તો સાયના દોરીથી મારો હાથ કપાઈ ગયો તો. હા આ તારો બાપી હાથે મારી જ સાયના દોરી જ કપાણો તો. કોઈ કેતા નહીં હો. હો તમે તમારું ઉડાડો, પતંગ ઉડાડો. કોકના ઘરે કપાય કે હાથ કપાય, આપણા બાપાનું હું જાય ઉડાડો. હું બેઠો સૌ ને. ઢીલજો સરપંચ, ઢીલજો. બાકી ઉડાડો ઉડાડો પતંગ. આ સાયના દોરી પતંગ ઉડાડવાની તો મજા જ અલગ છે. આ સરપંચ જ બંધી કરીને સરપંચ જ સાયના દોરી પતંગ ઉડાડે. અય સરપંચ, સાયના દોરીથી તમે જ પતંગ ઉડાડો ને તમે જ ગામમાં બંધી કરી છે. એ બંદી ગામ હાટું કર્યું છે, અમારા હાટું નહીં. અય સરપંચ, આ તમે ખોટું કરો હો, તમને પાપ નડશે. એટલે ખોટું હું આજકાલનું નથી કરતો. જેદુનો સરપંચમાં આવ્યો છું ને તેદુનો કરું છું. અને શું કીધું પાપ થાય છે હે? તારો બાપ એવા કઈક પુલિયાના હું પૈસા ખાઈ ગયો છો, વાદ્ય સુધી મને કાંઈ પાપ નડ્યું નહીં. હવે તેનો તા તમે આમ નહીં માનો, આમ જોવો, આખા ગામના જોઈને કહું હમણાં તમે જોવો. હા જાકી આય, અહીંયા શું ગામ મારું બગાડી લે છે? મારો દીકરો કે ગામને કહી દઉં. આ ઠૂઠાનો તેજી હાથ કપાણો. આ મહણિયાનું ઘરું કપાઈ ગયું હોત તો સારું હતું. મારા હામું બોયલો જ ન હોત. ઉડાડો પતંગ, ઉડાડો આપણે. અય છોકરા, આમ જોવા દે તો. આ સાયના દોરી તો નથી હો. આમ જો, સાયના દોરીથી પતંગ ન ઉડાડતો હો. ખબર છે ને તને? ધડો ગામના ધડો, તમને એક વાત કહું. ધડો ગામના ધડો, તમને એક વાત કહું. ધડો ગામના ધડો, તમને એક વાત કહું. એ પોટલી શું રાડું પાડે? આપણા ગામનો સરપંચ નો રહ્યો, ઈને જ સાયના દોરીથી પતંગ ઉડાડવાની બંધી કરીને ઈ જ પતંગ ઉડાડે છે. હા શું કા? હા, હું મારી નજરે જોઈને આવ્યો. ઈ જ બાપ દીકરો બેન ધાબા ઉપર પતંગ ઉડાડે સાયના દોરીએથી. તો હાલ અમને દેખાડ. હાલો જવી, હાલો. હાલો. આ સરપંચનું કાપ્યું. તમારી પાસે સાયના દોરી છે ને એટલે મારી સાયના દોરી કપાણી, નકર કપાત નહીં. હવે હારું કહેશો ને તો પકડી લઈશું. આ ખાવું નથી અને પાણી નથી પીવું. બાકી ગામમાં કોઈને સાયના દોરીથી પતંગ ઉડાડવા જ નહીં દઉં, અને કોઈને લાગવા નહીં દઉં. ઓય વાળી રે, ઓય ઓય વાળી રે. એટલે આ ટીટા
તારો બાપા મારી સાઈના દોરી ક્યાં હલવાઈ ગઈ? એ સરપંચ ઈ કોકે પકડી છે આસકુ મારો. ઓય માની રે ઓય બાપા એટલે એ ટીટા, આ તારો બાપ સાઈના દોરીમાં લોહી ક્યાં તાયું? એ સરપંચ એ સકલું બકલું હલવાઈ ગયું છે દોરામાં, તમે ખેસો ને. હા, એવા સકલા બકલા મર્યા રાખે. ઓય મારી રે ઓય મારી રે ઓય મારી રે ઓય મારી રે ઓય મારી રે. સાહેબ ને શું થયું? આમ તો સાઈના દોરી લાગેલી છે. હવે કંકુ ડોશી શું કરશું? એક કામ કર, હવે કાંઈ કરવું નથી, પોલીસ વાળાને ફોન કર. હાલ્યો ફોન કરી દઉં. અરે અરે આમ તો જો હાલો સાહેબ, હા ફતેપુર આવો ને. ઓલા ડોક્ટર સાહેબ ને સાઈના દોરી ઘરે લાગી, કાયો કાવજો માં બેઠા હો. સાહેબ આવે છે. હિંમત રાખો, તમને કાંઈ નહીં થાય. ડોક્ટર સાહેબ હિંમત રાખો. એ એમ્બ્યુલન્સ તૈયાર રાખજો. હા, એ ડોક્ટર સાહેબ ને સાઈના દોરી લાગી અહીંયા લાવી છે. એ જાવ દે કાકા, જાવ દે. તો સાહેબ તમે હિંમત રાખો. પોલીસ વાળા ક્યારે આવશે હવે? હમણાં આવી જશે. આમ તો જો લોહી એટલું નીકળે છે. અરે અરે આમ તો કેટલો દોરો કરી ગયો. એ પોલીસ વાળા આયા. અરે બાપ રે, આ સાહેબ ને તો બહુ દોરી લાગી ગઈ છે. હે, પેલા તો દવાખાને લઈ જઈ. હાલો હાલો, ઉપાડો કાકા, ઉપાડો ઉપાડો, ઇમરજન્સી છે, ઉપાડો. સાહેબ તમને કાંઈ નહીં થવા દો. સાહેબ ઉભો તો. અરે બાપ રે, આ સાહેબ તો ફેલ થઈ ગયા. ઓય, આપણે ગામમાં બધી કરી હતી કે સાઈના દોરી પતંગ નહીં ઉડાડવાનું, તો કોને ઉડાડ્યું? સાહેબ મને ખબર છે, અમાર ગામનો સરપંચ ની છોકરો જ ઉડાડતા હતી ને ધાબા ઉપર સાઈના દોરી હતી અને ઇનની દોરીનો છેડો લાગ્યો હોય સાહેબ ને. અરે બાપ રે, કાઈ નહીં, સરપંચ જ તે. હા, આ બીજાને લાગે ને, એ પેલા એને બંધ કરી. ઉઠો કોલાય મારો. હાલો હાલો, એ મારી છોડી નાખવા. એ તમે આને ખાટી નથી કરો. મારો ધોકો લાય. હાલો હાલો. આ ડોક્ટર સાહેબ ગામનું હારું કરવા નીકળ્યા હતા ને એ જ રહી ગયા. કા જોયું ને ટીટિયા, તમે મારું એક પતંગ કાપ્યું અને મેં મારી સાઈના દોરીથી તમારા 2-3 પતંગ કાપી નાખ્યા. સાઈના દોરી કોની હે? આપણી હે, આપણી. બાબુ ઢીલ દે. એની માને ક્યાં ગયો સરપંચ? ક્યાં ગયો? હઈ, આમ જોયો માથે. હાલો, મારી તોડી નાખવો. તારી માને ઉડ્યું પતંગ આપણું ઉડ્યું. એની માને આમ તો જો, મેં આખા ગામને ના પાડી કે સાઈના દોરીથી પતંગ ન ઉડાડતા, અને મારો દીકરો સરપંચ પોતે ઉડાડે. તારી મને સરપંચ. ઓય બાપા, અને કાંઈ ખબર છે શું થયું? એ શું થયું? અને મને મારો હોકા? અરે ઓલા ડોક્ટર નતા, તારું હરું એના ગળામાં હલવાઈ ગયું અને એનું મોત થઈ ગયું. આ બધું તારા લીધે જ થયું. તારી મને. ઓય બાપા, આવો સરપંચ હોય, આવો આવો. હું સરપંચ છું હો સાહેબ. સરપંચ નો દીકરો શાંતા તને તો ફાંસી દેવરાવું તું. ઓય બાપા, આમ મરો બધા. ઓય બાપા રે, ડોક્ટર સાહેબ નું મર્ડર. ઓય સાંભળ. આ સરપંચ નો છોકરો આઈ મારી બધાને ફાંસી થાવાની. ઓય બાપા રે, લઈ લો બધાને, લઈ લો. સાહેબ તમારે તો અમુકની ગામને ના પાડવી જોઈએ, એના બદલે તમે જ ગામ બગાડો. ઓય બાપા, સાહેબ હવે મારો માં જી હોય ઈ હવે પૈસેથી પતાઈ ગયો. કેટલા જોઈ પૈસા બોલો? પૈસેથી પતાવું, પૈસા વારી તને પૈસાની બહુ હવા હા ને. હાલે તને હું મારી હવા દેખાડું. હાલો બધા લઈ લો, બધા લઈ લો.